સ્વાગત કરીએ, અભિવાદન કરીએ, આવકારીએ. આવો આપણે સૌ કોઈએ સાથે મળીને જ્યારે દીદીને આવકારવા છે ત્યારે આપણા સ્થાનેથી ઊભા થઈ પૂજ્ય દીદીને આવકારીએ. હલો 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 હલો. ગુરુદેવ તમારી જય જય હો. ઉમેશ્વર મહાદેવ કી જય. વહાલા ભક્તજનો, આજનો મંગલમય દિવસ એમનો જ્યારે આપણે શુભારંભ કરવો છે ત્યારે આજે કડવા પાટીદાર 42 સમાજ ઉમિયા માતાજી સંસ્થાન ઉમિયાધામ ભાદોલ આયોજિત શ્રી ઉમિયા માતાજી મંદિર તથા શ્રી ઉમેશ્વર મહાદેવ પાટોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આવું દિવ્ય અને ભવ્ય રૂડું આયોજન છે ત્યારે
આદરણીય શ્રી રાજેશભાઈને વિનંતી કરીશ, બે શબ્દ પુષ્પના માધ્યમથી દીદીને આવકારશે, મહેમાનોને આવકારશે. ખૂબ ધન્યવાદ. શ્રી કડવા પાટીદાર 42 સમાજ ઉમિયા માતાજી સંસ્થા આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન કથા ઉમિયાધામ બાદોલ ખાતે એક ભવ્ય કથા મહોત્સવ આપણે કરવા જઈ રહ્યા છીએ, ત્યારે સર્વે સમાજના ભાઈઓ બહેનો બધાને હું દિલથી સમગ્ર કમિટી વતી આપ સૌનું હાર્દિક શાબ્દિક સ્વાગત કરું છું. અને મને કહેવાનું મન થાય છે, આપ આવ્યા ને આંગણે તોરણ થઈ ગયા, આપ આવ્યા ને આંગણે તોરણ થઈ ગયા, આપ આવ્યા ને બારણે શણગાર. કોણ કહે છે ફૂલોને મહેકી ઉઠો તમે, કોણ કહે છે ફૂલોને મહેકી ઉઠો તમે, તાસીર ખુદ એવી છે કે મહેકી જોવાય છે. આપના શું કરીએ ફૂલહારથી સન્માન કે સ્વાગત, આપ તો ખુદ ખુશ્બુ ભર્યા ગુલજાર લાગો છો. આજે પૂજ્ય વક્તા મહોદય શ્રી પરમ આદરણીય દીદીશ્રીનું હું ફરીથી અભિવાદન સ્વાગત કરી સમાજ વતી હું એમને આવકારું છું. અને હવે આજના કાર્યક્રમ માટે હું શ્રી કિશોરભાઈને વિનંતી કરું. કિશોરભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. વહાલા ભક્તજનો, વ્યાસ સ્વરૂપ વક્તા મહોદય પરમ વિદુષી પૂજ્યા શ્રી અર્ચના દીદીજી વ્યાસાસન પર વિરાજમાન થયા છે, ત્યારે આવો આગળના કાર્યક્રમની અંદર આપણે જ્યારે દીપ પ્રાગટ્યના માધ્યમથી આ કાર્યક્રમનો પ્રારંભ કરીએ એ પૂર્વે સૌ પ્રથમ વ્યાસ પૂજા અને પોથી પૂજા કરવાની હોય તો યજમાન પરિવારના આદરણીય સભ્યો, પરમ ભક્તરાજ શ્રી મુખ્ય યજમાન એવા અમારે અખંડ સૌભાગ્યવતી કથાના મુખ્ય યજમાન ગીતાબેન નટવરલાલ મંગળદાસ પટેલ પરિવાર હસ્તે પટેલ હેતલબેન જયેશભાઈ તથા જાહ્નવી શાન પટેલ હિરલબેન સંજયકુમાર, આ તમામ યજમાન પરિવારના સભ્યશ્રીઓ તેમજ કથાના સહ યજમાન એવા ગંગા સ્વરૂપ ડાહીબેન શંકરલાલ પટેલ પરિવાર તેમજ અખંડ સૌભાગ્યવતી ગીતાબેન અશ્વિનભાઈ પટેલ, અખંડ સૌભાગ્યવતી કપિલાબેન ગૌતમભાઈ પટેલ, આ બંને પરિવાર એટલે કે કથાના મુખ્ય યજમાનશ્રી અને કથાના સહ યજમાનશ્રી તેઓ અત્રે પધારી પોથી પૂજા અને વ્યાસ પૂજામાં સામેલ થશે. ત્યારબાદ આપણે દીપ પ્રાગટ્ય કરી અને આજની કથાનો મંગલમય પ્રારંભ કરીશું. આવો યજમાન પરિવારના સભ્યશ્રીઓને વિનંતી કરીશ, વ્યાસપીઠિકા પાસે આવી ઠાકોરજી, પોથીજી અને વ્યાસજીનું પૂજન કરવા માટે બ્રહ્મદેવોની સૂચના પ્રમાણે પોથી પૂજા, વ્યાસ પૂજા સંપન્ન કરશું. આવો યજમાન પરિવારના આદરણીય સભ્યોની પાવન ઉપસ્થિતિ છે, ત્યારે વ્યાસ પૂજા સંપન્ન.
ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. પૂજા વિધિ માટે પધારેલા યજમાન પરિવારના સભ્યશ્રીઓને વિનંતી કરીશ તેઓ કથા મંડપની અંદર આપનું સ્થાન શોભાવશો. યજમાન પરિવારના આદરણીય સભ્યશ્રીઓ જેમણે પૂજન કર્યું છે એવા ભક્તજનો કથા મંડપની અંદર આપનું યોગ્ય સ્થાન સ્વીકારશો. એ સાથે દીપ પ્રાગટ્ય માટે જે ભક્તોને વિનંતી કરીશ તે ભક્તજનો સત્વરે સ્ટેજ પર પધારી અને દીપ પ્રાગટ્યમાં સામેલ થશે. દીપ પ્રાગટ્ય બાદ આપણે કથાનો મંગલમય પ્રારંભ કરવાનો હોય. સમગ્ર મહોત્સવ કથાના શ્રીમદ ભાગવત કથાના મુખ્ય યજમાન આદરણીય પરમ ભક્તરાજ શ્રી પટેલ નટવરલાલ મંગળદાસ એમને વિનંતી કરીશ તેઓ સ્ટેજ પર પધારશે દીપ પ્રાગટ્ય માટે. એવા જ અમારે માનવંતા મહેમાન આદરણીય પરમ ભક્તરાજ શ્રી પટેલ અશ્વિનભાઈ શંકરલાલ શ્રીમદ ભાગવત કથાના સહ યજમાન શ્રી તેમજ કડવા પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ કલોલના પૂર્વ પ્રમુખ એવા આદરણીય શ્રી જીવાભાઈ અંબાલાલ પટેલ તેમજ કડવા પાટીદાર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ અમદાવાદ એમના પૂર્વ પ્રમુખ શ્રી ઓકે એવા જ અમારે ચેરમેન શ્રી ઉમિયા 42 ક્રેડિટ કલોલથી પધારેલા શ્રી જયંતિભાઈ શંકરદાસ પટેલ તેઓ પણ પધારશે. આવો જે ભક્તોના નામ જાહેર થયા છે તે ભક્તજનો અહીંયા પધારશો. દીપ પ્રાગટ્ય માટે સ્ટેજ પર પધારશો. એવા જ અમારે આદરણીય પટેલ નટવરલાલ મંગળદાસ શ્રીમદ ભાગવત કથાના મુખ્ય યજમાન શ્રી પટેલ અશ્વિનભાઈ શંકરલાલ શ્રીમદ ભાગવત કથાના સહ યજમાન શ્રી પ્રમુખ શ્રી તેમજ સંસદ સભ્ય એવા આદરણીય શ્રી જીવાભાઈ અંબાલાલ પટેલ શ્રી તેમજ ઉપપ્રમુખ શ્રી ત્રિકમભાઈ જમનાદાસ પટેલ તેમજ પ્રમુખ શ્રી હસમુખભાઈ નારાયણદાસ પટેલ તેમજ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ભગવાનદાસ પટેલ તેમજ પ્રમુખ શ્રી અરવિંદભાઈ ગાંડાલાલ પટેલ તેમજ ચેરમેન શ્રી જયંતિભાઈ શંકરદાસ પટેલ અને ચેરમેન શ્રી મુકેશભાઈ કાળીદાસ પટેલ આટલા માનવંતા મહેમાનો ભક્તજનો અહીંયા પધારી દીપ પ્રાગટ્ય માટે સામેલ થશો. પધારો સાહેબ, પધારો. આદરણીય શ્રી ગોરધનભાઈ તેઓને પણ વિનંતી કરીશ દીપ પ્રાગટ્ય માટે સ્ટેજ પર મંચ પર પધારશો. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ સુખ સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમસ્તુતે. આપણી સનાતન ધર્મની એક દિવ્ય પરંપરા રહી છે. કોઈ પણ મંગલ કાર્યનો પ્રારંભ કરીએ એટલે દીપ પ્રાગટ્યના માધ્યમથી એ કાર્યનો પ્રારંભ થતો હોય અને એવું જ આજનું કથા સત્ર આપણે પ્રારંભ કરવું છે ત્યારે એક પાટીદાર સમાજ એમનું એક ગૌરવવંતું નજરાણું એટલે કડવા પાટીદાર 42 સમાજ ઉમિયા માતાજી સંસ્થાન ઉમિયાધામ ભાલોદ. આ ધામની અંદર એવી દિવ્યતાની અનુભૂતિ થાય. આ ધામની અંદર માત્ર પગ મૂકો અને દિવ્યતાનો એક આહલાદક અનુભવ થાય એવું આ નજરાણાનું ધામ. આ ધામની અંદર સાક્ષાત માં ઉમિયા બિરાજતા હોય.
સાક્ષાત દેવાધિદેવ મહાદેવ ઉમેશ્વર મહાદેવ બિરાજતા હોય અને એમના આ દિવ્ય પાટોત્સવનો પ્રસંગ હોય. મૂર્તિ પ્રતિષ્ઠા થયા પછી દર વર્ષે એ જ તિથિ ઉપર ઠાકોરજીનો માતાજીનો અભિષેક થાય, એમને અન્નકૂટ ધરાવવામાં આવે, વિધિવત રીતે એમની પૂજા થાય અને આખા વર્ષની પૂજામાં કદાચ ક્યાંય ક્ષતિ રહી હોય તો એમની માફી પણ માગવામાં આવે. આવો દિવ્ય આ એક સંસ્કૃતિનો આપણો માહોલ એમની વચ્ચે જ્યારે આપણે ઉપસ્થિત થયા છીએ ત્યારે કેટલા માનવંતા મહેમાનો અને ભક્તજનો તેમજ આ પરિવારના આદરણીય સદસ્યો ભાઈઓ અને બહેનો પધાર્યા છે ત્યારે આપ સૌને કહેતા મને આનંદ થાય છે. આપ સૌ તો વિશેષ ભાગ્યશાળી એટલા માટે છો કારણ કે કડવા પાટીદાર માં ઉમિયાના આશીર્વાદ આપ સૌ પર ખૂબ વરસી રહ્યા છે અને આ મંદિરમાં બિરાજતા શ્રી ઉમેશ્વર મહાદેવના પણ બંને હાથ આપ સૌ ભક્તજનો ઉપર છે. અને ત્યારે જ એક વિશિષ્ટ વક્તા એટલે પરમ પૂજ્ય પરમ વિદુષી પૂજ્યા શ્રી અર્ચના દીદી એમનું આ કથા કહેવા માટે આપે સૂચન કરી અને એમને વિનંતી કરીને આગ્રહ કરીને નિમંત્રિત કર્યા છે. તમારું સદભાગ્ય છે આટલી બધી કાર્યની વ્યસ્તતા વચ્ચે પણ પૂજ્ય દીદીએ આપની કથાનું આમંત્રણ સ્વીકારી વ્યાસપીઠ પર વિરાજમાન થઈ કથા કહેવાના માધ્યમથી પોતાની પાવન ઉપસ્થિતિ અહીંયા કરી છે. ત્યારે એક વખત જોરદાર તાલીઓના નાદથી પૂજ્ય દીદીને આપણે વધાવી લઈએ. વહાલા ભક્તજનો, આ સમાજની અંદર કથા કહેવા માટે ને સાંભળવા માટે શ્રોતા અને વક્તા બંનેની જરૂર પડે. શ્રોતાઓ તો હજારોની સંખ્યામાં આપણે ઉપસ્થિત છીએ, પરંતુ યથાર્થ કથા કહેનાર વક્તા મળે અને એમના મુખેથી આપણે કથાનું રસપાન કરીએ અને એવું એમનું પવિત્ર જીવન છે. અને એવી જ પાછી સમાજ સેવાની ઉદાત્ત અને ઉદાર ભાવનાના માધ્યમથી આજે અર્ચનાધામ તિલકવાડાથી અહીંયા પધારી અને ત્યાં પણ આશ્રમની અંદર ખૂબ જ મોટી સેવાની ગતિવિધિ ચાલુ હોય અને છતાં એટલી કાર્યની વ્યસ્તતા વચ્ચે પણ આ કથા કહેવામાં જેમને ખૂબ આનંદ આવે છે કારણ કે પોતે કથાના પ્યાસી છે અને એવા જ પોતે પરમાત્માના આરાધ્ય છે કે પરમાત્માની આરાધના કરી પરમાત્માને રાજી કરવા માટે એક સમાજ સેવાનું આટલું મોટું ઉદાહરણ એ સમયાવકાશે આપણે એમની પણ એક વિશેષ વિગત લઈશું, પરંતુ અત્યારે વિશેષ સમય નથી લેવો. આજે સમસ્ત આ પરગણાની અંદર એમ કહેવાય કે ખૂબ જ મોટું ધામ એટલે ઉમિયાધામ કડવા પાટીદાર સમાજ દ્વારા આ સંસ્થાપિત માતાજીનું દિવ્ય ધામ છે, મહાદેવજીનું મંદિર છે. એમની અંદર બિરાજતા માતાજી અને મહાદેવના ચરણોમાં વંદન કરી વ્યાસપીઠને વંદન કરી વ્યાસપીઠ પર વિરાજમાન વક્તા મહોદય પરમ વિદુષી પૂજ્યા શ્રી અર્ચના દીદીના ચરણોમાં કરબદ્ધ વિનંતી કરીશ. આપની અમૃતવાણી દ્વારા શ્રીમદ ભાગવતની દિવ્ય અને મધુર કથાઓનું અમારે રસપાન કરવું છે. ત્યારે ભક્તજનો, આ યજમાન પરિવારે એટલું સુંદર મજાનું દિવ્ય અને ભવ્ય આયોજન કર્યું છે. દરેકને આરતીનો લાભ મળશે. દરેક સત્રના કથાના અંત ભાગે કાયમને માટે આરતી થશે ત્યારે મુખ્ય યજમાનશ્રી તેમજ સહ યજમાનશ્રી એમને આરતીનો લાભ મળશે. એમની સાથે કોઈ પણ ભક્તને એમ ઈચ્છા હોય કે અમારે ઠાકોરજી પોથીજી અને વ્યાસજીને આરતીનો લાભ લેવો છે તો 500 રૂપિયા ત્યાં અમારે દાનભેટ કાઉન્ટર છે, ત્યાં એક વ્યવસ્થાના ભાગરૂપે આપ સવે તો ખૂબ અનુદાન આપ્યું છે, પરંતુ એક વ્યવસ્થાના ભાગરૂપે કાર્યકર્તાઓએ એવું નક્કી કર્યું છે કે માત્ર ને માત્ર 500 રૂપિયાની પહોંચ તમે ત્યાં દાનભેટ કાઉન્ટર ઉપર નોંધાવી અને આરતીનો લાભ લેશો, પરંતુ જ્યારે પણ તમે આરતીમાં આવો ત્યારે પહોંચ સાથે રાખવી, જેથી કરીને એક વ્યવસ્થાનો ખ્યાલ આવે, દરેકને આરતીનો લાભ લઈ શકાય. ખૂબ ખૂબ ધન્યવાદ. એ સાથે આવો આપણે આટલી સુંદર મજાની આ કથાનો લાભ લેવો છે ત્યારે ખૂબ શાંતિપૂર્વક આરંભથી અંતભાગ સુધી આપનું શાંતિપૂર્વક સ્થાન જાળવી રાખીશું. એ સાથે સમગ્ર યજમાન પરિવાર વતી આપ સૌ ભક્તજનો અને ભાઈઓ બહેનો વતી વ્યાસ પીઠિકા પર વિરાજમાન પરમ વિદુષી પૂજ્યા શ્રી અર્ચના દીદીજીના ચરણોમાં કરબદ્ધ વિનંતી કરું છું. આપની અમૃતવાણી દ્વારા શ્રીમદ ભાગવત કથાનો મંગલમય પ્રારંભ. ખૂબ ખૂબ ધન્યવાદ.
श्री विभूषित करान्नवनीर दाभा पीताम्बरा तरुणबिम्ब फलाधरोष्ठा पूर्णेन्दुसुन्दर मुखादरविन्द नेत्रा कृष्णात् परम किमपि तत्त्वमहं न जाने। राधा भक्ति हरिर्ज्ञानम् ताभ्यां याच समन्विता तां श्रीभागवतीं गाथा वन्दे युगल रूपिणीम्। बर्हापीडं नटवरवपु कर्णयो कर्णिकारम् बिभ्रद्वासकनककपीशम् वैजयन्तीं च माला रन्ध्रानवेणोर्धरसुधया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणम् प्राविशद गीतकीर्तिम्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तर्वो विनेदु तं
सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यास ततो जय मुदीरये। जय जय श्री राधे रमण जय जय नवल किशोर जय जय गोपी चित चोर प्रभु जय जय माखन चोर। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। श्रीनारायणी नमोस्तुते। बोली श्री वृंदावन बिहारी लाल की, श्री कृष्ण कन्हैया लाल की।
श्री राधा रमण लाल की, श्री राधा वल्लभ लाल की, श्री द्वारिकाधीश की, राजा रणछोड़ की, श्री राधे रानी सरकार की, श्री रामचंद्र भगवान की, श्री हनुमान जी महाराज की, उमिया मात की, श्री उमेश्वर महादेव की, गौ माता की, गीता माता की, गंगा मैया की, नर्मदे मात की, श्री यमुना महारानी की, सत्य सनातन धर्म की, सब संतन की, उमापति महादेव की, जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे। जय राधा माधव, जय कुंज बिहारी हो। जय राधा
લઈને બેઠા છીએ ને આપણે કે ભૂખ્યા છો તો તાળીનો અવાજ બરાબર આવે. શ્રી રાધે. Thank
આંખોમાં. પણ જ્યારે કીર્તન થતું હોય, ભજન થતું હોય તો તાળી પાડો ને ઊંઘ પણ ઉડશે અને કળિયુગના કાગડા પણ ઉડશે. ભાવથી શ્રી રાધે.
परम कृपालु परम आराध्य ब्रज बिहारी लाल द्वारिकाधीश श्री कृष्णचंद्र परमात्मा भगवती माँ उमिया तथा भगवान श्री उमेश्वर महादेवनी असीम कृपाथी भादोल स्थित श्री उमिया धामना पवित्र प्रांगणમાં આયોજિત પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્રની પરમ પુણ્યમય પરમ પ્રેમમય પરમ ભક્તિમય શ્રીમદ ભાગવત કથાના પ્રથમ દિવસના આરંભે શ્રીમદ ભાગવત એટલે એક એવો ગ્રંથ જે કલયુગમાં દરેકના ઘરે છે, પરંતુ એની પ્રાપ્તિ માત્ર શ્રી કૃષ્ણની જેના પર કૃપા હોય એને જ થાય છે. એક પુસ્તક ઘરમાં મૂકવું અને પુસ્તકના એકાદા અક્ષરને જીવનમાં ઉતારવું આમાં બહુ ફરક છે. આપણી કથાના મુખ્ય યજમાન શ્રી ગીતાબેન નટવરભાઈ પટેલ, જેમને પ્રાપ્તિ થઈ. પ્રાપ્તિ ક્યારે સંભવ બને? જ્યારે કન્હૈયાની કૃપા થાય. કૃપા ક્યારે થાય? એવી ભાવના જાગે ને કે પ્રભુની કૃપા થવી જોઈએ. તો કૃપા ક્યારે થાય? જ્યારે એમનામાં અતૂટ પ્રેમ હોય. કેવો અતૂટ પ્રેમ? તો આજે એક નાનકડી ઘટના ઘટી આપણી પોથી યાત્રા દરમિયાન. આપણા વાલા ઠાકોરજી જરામ ઠેકડો મારી ગયા. એમને એમ થયું કે હું બહુ બધાના માથે બેઠો, હવે જરા કૂદું એટલે બધા મારા પર ધ્યાન આપે. માત્ર માથે બેસાડવાથી કંઈ ન થાય ને, એમને થોડા સાચવવા પડે. તો તે સમયે મને બેને બહુ સુંદર એક વાત કહી કે દીદી અમારા લાલાનીને નજર ઉતારી આપજો, હા, કારણ કે આજે જરા બધાની નજર લાગી ગઈ છે. તો એ શું છે? પ્રેમ, નિષ્કામ અતૂટ પ્રેમ. એકમાત્ર પરમાત્મા જેવા છે ને કે જેમનામાં અતૂટ પ્રેમ થઈ શકે. અને એમાંય જ્યારે તમારી વાત આવે, કડવા પાટીદાર 42 સમાજ, તમને ખબર છે આપણી કઈ કથા છે? કેટલા નંબરની કથા છે તમારા સાથે? તમારી 5મી કથા છે, પણ અમારી તમારા સાથે આ 3જી કથા છે. આમાંથી ઘણા બધા લોકો જે નકલંગ ધામ હરિદ્વારની કથામાં પધાર્યા, ઘણા બધા શ્રોતાજનો જે ઉમિયાધામ હરિદ્વારની કથામાં પધાર્યા, અને એ કારણોસર તમારા સાથે અમારો પ્રેમ એ થોડો વધી ગયો. ખબર નહીં અત્યારે તો નટુભાઈને યાદ છે કે નહીં, પણ મને યાદ છે કે નકલંગ ધામમાં પ્રભુના લગ્ન કરાવવા જ્યારે નટુભાઈ બેઠા હતા, ત્યારે મને એમણે, હું જ્યારે ઉતરી ત્યારે કહ્યું હતું કે દીદી એક કથા આપણે કલોલમાં કરાવીશું. પછી વાતને ઘણો સમય થઈ ગયો, પરંતુ કૃષ્ણ કૃપા હોય ને તો એ તમારા શબ્દને બ્રહ્મ બનાવે, અને એટલે અમુક કારણોસર આજે આપણી આ સુંદર કથા, આપણા આ સમાજના સુંદર ટ્રસ્ટ કે જેના દ્વારા સમાજ માટે અનેક સેવાઓ ચાલે છે. આપણા જયંતિભાઈ છે, નવીનભાઈ, બંને નવીનભાઈ, હજી હું તમારા નામ શીખું છું, હા, એટલે ખોટું ના લગાડતા. આપણા મંત્રી શ્રી પધાર્યા છે, પૂર્વ મંત્રી શ્રી, સમગ્ર પરિવારજનો ને સમગ્ર સમાજજનો. આમ શિયાળાનો દિવસ છે, પણ ગરમી બરોબર લાગે છે.
સમય જરા તપસ્યાનો રાખ્યો છે. કથાનો સમય કેવો છે? તપસ્યાનો સમય છે ને, 1 થી 5. જે સમયે નિંદ્રા રાણી ધીરે 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 નેત્ર પર સવાર થઈ રહ્યા હોય, એ સમયે આંખો ખોલીને પાછું શ્રવણ કરવાનું છે. એટલે તપસ્યાનો સમય છે. પણ એવામાં 7 દિવસમાં તમારા પાસે એક જ આશા છે કે શ્રવણ કરજો. આજકાલ ઘણા બધા લોકોના મનમાં એવું થયું છે કે કથા તો શું હવે, હાલતા ચાલતા થાય. કથા તો શું હવે, ટીવી ઓન કરો ને દેખાય. જ્યારે આ કથાની પત્રિકા મારા પાસે આવીને જ્યારે દરેક દાતાશ્રીના નામ, મુખ્ય યજમાન, સહયજમાન, દૈનિક યજમાન, ભોજનના દાતા, નાનામાં નાના દાતાનું પણ જ્યારે પત્રિકામાં નામ જોયું ત્યારે એમ થયું કે ના, હજી છે કે જેમને શ્રવણની ઈચ્છા છે. નહીં તો કેવું હોય, હા જઈશું, બેસીશું, જમવાના ટાઈમે પહોંચીને પાછા આવીશું, એવું થાય. કથાઓ અનેક થઈ ગઈ છે કે આસાન થઈ ગઈ છે એ વાત નથી, પરંતુ કલયુગમાં હું માનું છું કે કથા દુર્લભ થઈ ગઈ છે. લોકો કહે કથા સાંભળવું બહુ સહેલું છે, પણ જ્યારે તમે આ અધ્યાત્મના અંદર ઉતરો ત્યારે એવી અનુભૂતિ થાય છે કે ખરેખર કથા દુર્લભ થઈ ગઈ છે. કારણ કે કથામાં કથા સિવાયનું બધું જ બધાને સાંભળવું છે. જ્યારે આટલી તપસ્યા કરીને તમે બધા અહીંયા બિરાજમાન થઈ રહ્યા છો, અમારા નટુભાઈના દીકરી જે છે એક અમેરિકાથી આવ્યા છે સ્પેશિયલ શ્રવણ કરવા માટે. કેવી વાત છે આ ખબર છે બેન તમને? 1 બાર ત્રેતા જુગ માહી, શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. આવ્યા તા ને કથા થઈ ગઈ એ તો સામાન્ય કહેવાય, પણ કથા માટે આવ્યા એ અદ્ભુત કહેવાય. અને એમાંય ભગવાનની કૃપા કેમ કે ભગવાન મહાદેવ સ્વયં કૈલાસ પર્વત પરથી દંડક વનમાં અગસ્ત્ય ઋષિ પાસે માત્ર કથા સાંભળવા માટે પધારે, અને ત્યારે એમને રામના દર્શન થાય. અગસ્ત્ય ઋષિને વરદાન છે કે જે એમના મુખેથી કથા સાંભળે એમને પ્રભુના દર્શન થાય. પણ શ્રોતાનો ફાળો કેટલો છે? તો શ્રોતાનો ફાળો એ છે કે સ્પેશિયલ ખાસ કરીને માત્ર કથાના શ્રવણ માટે ભગવાન મહાદેવ કૈલાસથી દંડક વન આવે. એ જે તડપ છે, એ જે ભાવ છે, એ જે શ્રવણની લાલસા છે, એ રામની પ્રાપ્તિ કરાવે. એમ તમે આટલી દૂરથી પધાર્યા છો તો અમે લાલાને પ્રાર્થના કરીએ કે તમને કન્હૈયાની પ્રાપ્તિ થઈ જાય. અને એની પ્રાપ્તિ થઈ જાય પછી તો શું જોઈએ? કઈ જોઈએ? આ કથા એના માટે છે, સત્સંગ સાના માટે. અને એમાંય આજે શ્રીમદ ભાગવત છે. પ્રભુ કલયુગના બહુ નજીકના સમયમાં પધાર્યા, આપણને ઘણું બધું શીખવીને ગયા. શ્રી કૃષ્ણએ માત્ર પંચ ભૌતિક દેહનો જ ત્યાગ કર્યો છે. શ્રી કૃષ્ણ તત્વ આજે પણ પૃથ્વી પર એટલું જ બિરાજમાન છે જેટલું કદાચ દ્વાપરમાં હતું. શ્રી કૃષ્ણ એ તત્વ છે. કેવા છે ને, એમને જુઓ એટલે પ્રેમ આપોઆપ જાગે, જગાડવો પડે. માત્ર એમના દર્શન માત્રથી આ હૃદય એમનું થઈ જાય કે પ્રભુ કેવા સુંદર. કૃષ્ણ આ સમયમાં, કલયુગના સમયમાં ભક્તો સાથે લીલા કરે. કનૈયા કેવા છે? ભક્તો સાથે લીલા કરે છે. દરેકે દરેક શ્રી કૃષ્ણના ભક્ત
જે પ્રભુનું વિગ્રહ પોતાના ઘરમાં રાખી સેવા કરે છે, એને પ્રભુ અનુભૂતિ કરાવે છે કે હું તારા સાથે છું. કરાવે છે ને. કે જ્યારે મહાપુરુષોના મુખે આપણે સાંભળીએ, સંતોના મુખે સાંભળીએ કે અમારા ઠાકોરજી વાગા પહેરવામાં નખરા કરે, તૈયાર થવામાં નખરા કરે, તો આપણને એમ થાય કે મારાય ઠાકોરજી આમ કરે છે, મારાય લાલાઓ કરે છે. તો સ્વયં પ્રગટ બ્રહ્મ શ્રી કૃષ્ણ છે અને આ પૃથ્વી લોક પર આ કલયુગમાં પણ આપણા માટે બિરાજમાન. કેમ આપણા માટે? ધૈર્યહીન મનુષ્ય કેવો થઈ ગયો છે કલયુગમાં? ધૈર્યહીન. ધૈર્ય નથી, ધીરજ નથી. હમણાં જ કરી લઉં, હમણાં જ થઈ જાય, આજે જ થઈ જાય, આજે કર્મ કર્યું છે આજે જ ફળ મળી જાય. પણ એવું થાય? શક્ય છે? આજે સ્કૂલમાં દાખલો થયો ને કાલે ગ્રેજ્યુએટ થઈને બહાર આવી જાય એવું થાય? શક્ય નથી. એને સમય આપવો પડે અને સમય આપવામાં જાણે આપણે ચૂક્યા છે. સમય આપવામાં 7 દિવસ. તમે કેટલો સમય આપવા જઈ રહ્યા છો? 7 દિવસ. કેટલા કલાક? 28 કલાક. એ 28 કલાકમાંથી વધુ નહીં તો એક વાત જીવનમાં ઉતારજો. તમે 5મી, 10મી, 500મી, 5000મી જેટલામી પણ કથા સાંભળી રહ્યા છો, આ ભાગવતને શૂન્યથી સાંભળજો. આપણે દર વખતે શું કહીએ? ગઈ કથામાં ઓલું સાંભળ્યું હતું, આ કથામાં આ સાંભળ્યું, આ કથામાં રહી ગયું, અને એના કારણે એ કથા ક્યારેય હૃદયમાં ઉતરતી નથી, માત્ર તુલના જ થાય છે. એટલે શૂન્ય થઈ જાઓ. કોરી નોટ બનીને આ કથાને સાંભળવાનો પ્રયત્ન કરો. પછી જો શ્રી કૃષ્ણ કેવી પ્રાપ્તિ કરાવે છે. કારણ કે કૃષ્ણ એ સ્વરૂપે છે. કયા સ્વરૂપે? સચ્ચિદાનંદ સ્વરૂપે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. સચ્ચિદ અને આનંદ સ્વરૂપના શ્રી કૃષ્ણ છે. જો તમને એવી અનુભૂતિ થાય કે મારું અસ્તિત્વ છે, બહુ બહાર શોધવા નથી જતા આપણે, નહીં તો સત્યની પરિભાષા કરવા જઈએ તો ત્રિકાલાબાધ્યત્વમ સત્યત્વમ. ત્રણેય કાળમાં જેનો બાદ નથી, ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય, જેમાં સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વીનું અસ્તિત્વ, આ બધું આપણે ગણીએ, પણ એટલે દૂર ન જઈએ તો શું તમને તમારા અસ્તિત્વનો ભાવ થાય ને? કે ભલે એમ કહેવાય છે કે આ શરીર નાશવંત છે, પરંતુ આ શરીરની અંદર બેઠેલો જીવ નાશવંત નથી. શરીરની અંદર બેઠેલા આત્માને નાશવંત નથી કહ્યું. આત્માને શું કહ્યું છે? પરમાત્માનો અંશ. દેહને નાશવંત કહ્યો છે. તો જે અંદર બેઠેલો આત્મા છે એ કોના સ્વરૂપ છે? શ્રી કૃષ્ણ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, ચિદ સ્વરૂપ પરમાત્મા છે અને આનંદ સ્વરૂપ. કથાની વાત સાંભળી, કથામાં બેસી શ્રી કૃષ્ણના ગુણગાન સાંભળીને જો આનંદની અનુભૂતિ થાય, સાંભળીને, શ્રવણ ભક્તિને અહીંયા પ્રાધાન્ય આપ્યું છે, સાંભળીને. રૂકમણીજી જ્યારે પત્ર લખે ભગવાન શ્રી કૃષ્ણને, ત્યારે શું લખે? શ્રુત્વા ગુણાન ભુવન સુંદર સારમેકમ. મેં તમારા ગુણોનું
શ્રવણ કર્યું છે કે તમે ત્રિભુવનમાં સુંદર છો ને સાંભળીને માત્ર હું તમને વરી ગઈ છું. શ્રી કૃષ્ણને વરવું હોય તો તમે એવી ઈચ્છા કરો કે કનૈયા બાલ ગોપાલ સ્વરૂપે મારી આસપાસ આવીને રમે, મારા સાથે વાતો કરે, આનંદ કરે, જરૂર પડે મને માર્ગદર્શન આપે, સમક્ષ આવીને વાત કરીને શબ્દોથી, સ્વરૂપથી તો એ શક્ય નથી. પરંતુ જો શ્રી કૃષ્ણના ગુણોનું શ્રવણ કર્યું હોય અને શ્રી કૃષ્ણના ગુણોનું શ્રવણ કરીને પોતાને શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કર્યા હોય, માત્ર શ્રવણ નહીં, શ્રવણ પછી સમર્પણ. સમર્પણ કોને કહેવાય? કેવું સમર્પણ? 7 દિવસનું. માઈક આપો, માઈક. ઓ માતાઓ, માઈક આપો, માઈક. અમે સાંભળી લઈએ, તમે અમને સંભળાવી દો. એવું ના વિચારો કે અમે તો ખૂણા ખાચરામાં બેઠા છે, ક્યાં દેખાઈશું. આ તમે અમને જે ટોડલા ઉપર બેસાડ્યા છે અને સૌથી આમ ઉપર, આમ તો આ ગાદી છે વ્યાસ ગાદી, જેનાથી ઉચ્ચ કોઈ પણ ગાદીનું સ્થાન નથી. જે ગાદી પર બેસીને કથા કહેવામાં આવે, પ્રભુના ચરિત્રનું ગાન કરવામાં આવે, કમ સે કમ એ વ્યાસ ગાદીનું સન્માન કરો. અને આપણી ઘરની ચર્ચાઓને આ પંડાલના બહાર મૂકીને આવવાની. કથા મંડપમાં પ્રવેશ કરો એટલે ઘર કથા મંડપની બહાર. સગા વાલા દૂરના નજીકના બધા પંડાલની બહાર. અહીંયા કૃષ્ણ, અહીંયા કથા, અહીંયા શ્રવણ, અહીંયા કીર્તન. કીર્તનનો આનંદ લો, શ્રવણનો કથાનો આનંદ લો. નહીં તો પછી અમે શ્રોતા બનીએ. અમે ક્યારેક શ્રોતા બનવાનો આનંદ લઈએ કે કેવું લાગે. જેમ કૃષ્ણની કથા સાંભળીને તો નિત્ય આનંદની જ અનુભૂતિ થાય, એમ સંસારના ગુણો સાંભળવાથી નિત્ય દુઃખ, ઈર્ષા, દ્વેષ ની જ અનુભૂતિ થાય. કેમ? કારણ કે કોઈનું સારું એ આપણે કટાક્ષમાં બોલીએ છીએ. કોઈનું સારું બોલતા હોઈએ ને તો એ આપણે કટાક્ષમાં બોલીએ છીએ. હા હા, તમારે તો શું કમી કહો છો ને, તમે તો ડોલર વાળા, બધા કહેતા હશે તમને. ને કે વાત તો તમારી સાચી છે, ભગવાનની દયાથી અમને કોઈ કમી નથી અને કોઈ કમી હોવી પણ ના જોઈએ. પણ તમે મહેનત કરો, સ્વાગત છે તમારું એ અમારા ટોળામાં. તમારે એમ કહેવાનું કે તમે મહેનત કરો, તમે થઈ જશો. છે વખાણ પણ છે કટાક્ષમાં. એટલે કોઈના ને કોઈના મનમાં ઈર્ષા જગાડે. એટલે સંસારની ચર્ચા કથા પછી, કથા પંડાલના બહાર. જો મોક્ષ જોઈતો હોય ને, પરીક્ષિતજી જેવો મોક્ષ જોઈએ છે કોઈને? અહીંયા હાથ ઊંચો કરો. કોઈને છે ઈચ્છા? બસ માતાઓને જ ખાલી, આ બાજુ નહીં. અમારે તો આવું છે કો 15-20 જન્મ હજી લેવાના છે. આ જન્મમાં ઘણા મળ્યા છે જેને કહેવાનું છે આવતે ના મળતા બાપા. મોક્ષની ઈચ્છા કરી તો પરીક્ષિતજી જેવું શ્રવણ કરવું પડે. કથામાં જ શ્રવણ નથી થતું તો પરીક્ષિત જેવું તો ક્યાંથી થશે? પરીક્ષિતજી મહારાજ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી શ્રવણ કરે અને સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી મનન કરે, મંથન કરે, એ કથાનો સાર ગ્રહણ કરે. ત્યારે એમના માટે 7 દિવસમાં મોક્ષ એ સંભવ બન્યો છે. એટલે 7 દિવસમાં મોક્ષને સંભવ બનાવવો હોય તો 7 દિવસ માટે સંસારનો ત્યાગ કરી દો.
પેલું જે કહું છું ને કે સંસાર છોડવો તો છે પણ છૂટતો નથી. આમ ગળે આમ પેલી સોનાની ચેન પહેરીએ એમ પહેરી દીધો છે અમે, છૂટતો જ નથી. પણ 7 દિવસ માટે માનસિક રીતે સંસારનો ત્યાગ કરો. ઘરે જાઓ, આનંદ કરો, ભોજન કરો, આરામથી બેસો, જ્યાં કમ્ફર્ટેબલ છે ત્યાં બેસીને ભક્તિ કરો, પણ મનમાં સંસારના મંથનના બદલે શ્રી કૃષ્ણનું મંથન વસાવી લો. પછી જુઓ પ્રભુની પ્રાપ્તિ કેમ ન થાય. આ ભાગવત શાસ્ત્ર એવું છે કે જે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને ત્યાગનો પરિચય આપે છે, જેનાથી કલયુગના લોકો બહુ દૂર છે. આ 4 જે તત્વ છે ને, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને ત્યાગ, એને આપણે સાંભળ્યા તો છે, પણ આને જીવનમાં ઉતારવાથી આપણે બહુ દૂર છીએ. સૌથી પહેલા છે ભક્તિ દેવી. ભાગવતજીની શરૂઆતમાં જ ભક્તિ દેવીની વાત આવે. શરૂઆત જ એ રીતે થાય કે જો ભજન કરો, જો ભક્તિ કરો તો કૃષ્ણની પ્રાપ્તિ થાય. હવે ભક્તિ કેવી રીતે કરવી? એટલે ઘણા બધા અમારા મહાન, ખૂબ વ્યસ્ત જે ઘણા શ્રોતાઓ હોય એ અમને કહેતા હોય કે દીદી અમને ભક્તિ વક્તિ નથી ફાવતી, હા અમે તો કર્મમાં માનીએ. કેટલા લોકો આ વાતને માને છે? આપણે કથાની અંદર થોડી ઘણી એક્ઝામ પણ આપીશું અને તો અંતે આપણને ખબર પડે કોના કેટલા માર્ક્સ આવ્યા. અને રિઝલ્ટ આગળ બેઠા છે ને શ્યામ સુંદર, એ રિઝલ્ટ આપશે. કોણ કોણ એ માને છે કે અમને ભક્તિ નથી ફાવતી, અમે તો કર્મમાં માનીએ? મને કહો, કોણ કોણ માને છે? હાથ ઉપર. ભક્તિ ફાવતી નથી, અમે કર્મમાં માનીએ. તો ભક્તિ અને કર્મનો ભેદ સમજો છો? ભક્તિ અને કર્મનો ભેદ સમજો. ભક્તિના પ્રકાર કયા છે? શ્રવણમ, કીર્તનમ, યસ્ય સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. પરંતુ એ ભક્તિ માટે તમને કોઈ એવું કષ્ટ નથી પડતું જેવું તમે ઇમેજિન કરીને બેઠા છો. ભક્તિના પ્રકારમાં પહેલું છે શ્રવણ. કથાનું શ્રવણ કરો, શ્રી કૃષ્ણના ચરિત્રનું શ્રવણ કરો, ભજનનું શ્રવણ કરો. બીજું કાંઈ ના થાય. તમે જોબ પર જાઓ છો, બિઝનેસ પર, ઓફિસે જાઓ છો, તો એક કારમાં પેન ડ્રાઈવ લગાડીને ભજનનું તો શ્રવણ થાય ને. અને એ ભજનના શબ્દોથી શું તમને શ્યામ સુંદર પ્રત્યે પ્રેમ નથી જાગતો? જાગે છે કે નહીં? આમ વાગતું હોય ડાકોરના ઠાકોર, તો કેવું થાય? આમ ડાકોર મન પહોંચી જાય ને, કે ના પહોંચે? દ્વારિકાનો નાથ મારો, આહા, પહોંચ્યા ને દ્વારિકા, વાહ વાહ. એ માયા લગાડવા જ આવ્યા છે. હમણાં આપણે ધ્યાનથી માયા લગાડીએ. તો આ જ શ્રવણ ભક્તિ છે, જે શબ્દના શ્રવણથી તમને શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ જાગી જાય, સમર્પણ જાગી જાય. એ જ તો શ્રવણ ભક્તિ છે. એમાં જ તમે કીર્તનને પરોવી દો. અને એમાં જ અત્યારે આપણે કીર્તન કર્યું, એ કીર્તનને પરોવી દો. સ્મરણ કરો. કેવું સ્મરણ કરવાનું? અત્યારે સંતોની કૃપાથી બધા ખૂબ જાગૃત થઈ રહ્યા છે કે હાથમાં કાઉન્ટિંગ મશીન રાખીને રાધા રાધા નામ, શ્યામ શ્યામ નામ, ગુરુ મંત્ર હોય તો ગુરુ મંત્રનો જાપ. આ શું છે? સ્મરણ છે. જેમ પોતાને મુશ્કેલીમાં મહેસૂસ કરીને આપણે કેવા
પ્રભુને યાદ કરવા લાગીએ છીએ. તમારા બધાના લગભગના ઈષ્ટ છે તમારા કુળદેવી ઉમિયા માતાજી, અને લગભગના ઈષ્ટ માતાજી છે. તો જ્યારે તમે મુસીબતમાં હોવ છો તો તમે કેમ માને યાદ કરો છો? જે તમારા ઈષ્ટ છે એમને કેવા યાદ કરો છો? પૂરા હૃદયથી. એક ટકા, એક વાળ જેટલો પણ ભાવ ઓછો થતો નથી. કેમ? કારણ કે પ્રભુ, હું મુસીબતમાં છું, અત્યારે મારે તારી જરૂર છે. જાણતા અજાણતા થયેલા દરેક શુભ કર્મનું પરિણામ મને આપો, મને સાચું. કેટલી તડપથી, કેટલી તીવ્રતાથી પ્રભુનું સ્મરણ કરીએ છીએ ને, અને એમાં જો કઈ પોઝિટિવ ન્યૂઝ મળી જાય તો મારા પ્રભુએ મારું સાંભળી લીધું, મારી માએ મારું સાંભળી લીધું, એ ભાવ જાગે છે ને. હવે વિચાર કરો કે એ જ તડપથી જો રોજ સ્મરણ કરો તો, એ જ તડપથી રોજ શ્યામને કહો કે પ્રભુ, હું તો આ ભવસાગરમાં ફસાઈ ગયો છું, મારી નૈયાને પાર લગાડી દો, મને તમારા પાસે બોલાવી લો, મને તમારું કરી દો. એ તડપ, એ સ્મરણમાં જો રોજ આવે તો શ્રી કૃષ્ણની પ્રાપ્તિ શક્ય બને ને. તો આમાં તમારે ક્યાં કોદાળી લઈને ખેતર ખેડવા જવું છે? આમાં છે એવું કઈ? પાદ સેવનમ, ચરણોની સેવા. પ્રભુના વિગ્રહ હોય તો પ્રભુના ચરણ કમળની સેવા. કોઈ દિવસ ગુરુ સ્થાને જઈએ તો ગુરુના ચરણ કમળની સેવા. પ્રભુની અર્ચના, પ્રભુની વંદના, આરતી કરો છો, ભોગ લગાડો છો, દંડવત સાષ્ટાંગ પ્રણામ કરો છો. આ ભક્તિના પ્રકાર છે. આમાં તમારે ક્યાંય મહેનતનું કામ કરવાનું નથી. જ્યારે કર્મ શું છે? તો સંસારમાં સુખ ભોગવવા માટે તમે જે પુરુષાર્થ કરો છો, જે સત્કર્મ કરો છો ને, સારું કર્મ, શાના માટે? સુખ ભોગવવા માટે. અને જેટલા લોકો કદાચ આ સંસારમાં ખોટું કર્મ કરતા હશે, આપણે જોઈએ છે કે આર્થિક રીતે નહીં તો માનસિક રીતે, પરંતુ એ દુખી તો થાય જ છે. કરોડો કમાતા હોય પણ સત્કર્મ ના કરતા હોય, દાન પુણ્ય ન કરતા હોય, તો શું થાય? મનનો સંતોષ, મનમાં શાંતિ, ઘરમાં શાંતિ. ઘણાને એવું હોય કે હોય બંગલા પણ ઘરમાં શાંતિ હોય નહીં. શાંતિબેન બહાર જતા રહે છે. કોઈ શાંતિબેન? હશે, હશે, ઘણા હશે. તો પ્રભુની જો માયા લાગી જાય, પ્રભુ સાથે પ્રેમ થઈ જાય, આ કલયુગની અંદર સંભવ નથી કે તમે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, રાગ, દ્વેષ, ઈર્ષા, અભિમાન આ બધાને ત્યાગી દો. એ સંભવ નથી. પરંતુ મનમાં જ્યારે વાસના જાગે તો એ વાસનાને ડાયવર્ટ કરો. ક્યાં ડાયવર્ટ કરો? મારે તો દ્વારિકા જવું છે પ્રભુના દર્શન કરવા, મારે તો વૃંદાવન જવું છે પ્રભુના દર્શન કરવા, હરિદ્વાર જવું છે, જગન્નાથપુરી જવું છે, અંબાજી જવું છે. ડાયવર્ટ કરો. ક્રોધ આવે તો પ્રભુ કેમ નથી બોલાવતા મને? ડાયવર્ટ કરો. લોભ જાગે શાનો? નગરની અંદર, શહેરની અંદર જ્યાં તમે રહેતા હોય ત્યાં કોઈ કેવું મંદિર હોય કે જ્યાં ભગવાનનો બહુ સુંદર શૃંગાર થતો હોય, તો નેત્રને લોભ જગાડો કે મારે આજે કેવો શૃંગાર થયો છે એ દર્શન કરવા જાવું છે. મોહ શ્રી કૃષ્ણ પ્રત્યે જાગે. પ્રભુ કેવા સુંદર છો, મારા નેત્રમાંથી, મારા હૃદયમાંથી, મારા મનમાંથી તમારી છબી જાતી જ નથી. અને જાતી નથી એટલે મને માયા લાગે છે. ને કેવી માયા લાગે છે? દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો
છે તેણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે તેણે મને માયા લગાડી રે તાળી પાડો તો મારા કૃષ્ણની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા કૃષ્ણની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા શ્યામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા શ્યામની રે બીજી તાળી ના હોય જો બચપણ બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો બચપણ બચપણમાં ઘણો ફેર છે બચપણ કોને કહેવાય જો બચપણ બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો બચપણ બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો બચપણમાં ધ્રુવને નારાયણ મળ્યા રે બચપણ એને કહેવાય જો બચપણમાં ધ્રુવ ને નારાયણ મળ્યા રે બચપણ એને કહેવાય જો બચપણમાં પ્રહલાદ ને નરસિંહ મળ્યા રે બચપણ એને કહેવાય જો બચપણમાં પ્રહલાદ ને કૃષ્ણ મળ્યા રે બચપણ એને કહેવાય જો તાળી પાડો તો મારા કૃષ્ણની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા કૃષ્ણની રે બીજી તાળી ના હોય જો
श्रीनिधि वन में, राधे राधे किशोर वन में, राधे राधे सेवा कुंज में, राधे राधे लाल गली में, मान गली में, गली किनारे, राधे राधे जय राधे राधे, प्रेम से बोलो, राधे राधे हरे भाव से बोलो, राधे राधे सब मिल बोलो, राधे राधे प्रेम से बोलो, राधे राधे जय राधे 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 राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा मेरी राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधे तेरा श्याम हमने वृंदावन में देखा, राधा तेरा श्याम हमने वृंदावन में देखा मेरी राधा तेरा श्याम हमने वृंदावन में देखा, राधा तेरा श्याम हमने वृंदावन में देखा अरे बंसी बजाते हुए ओ राधे तेरा श्याम देखा, बंसी बजाते हुए राधा तेरा श्याम देखा मेरी राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा काली दह पे राधे राधे बंसी बट पे राधे राधे बरसाने में राधे राधे जन्मभूमि में राधे राधे मथुरा जी में राधे राधे श्री गोकुल में राधे राधे राधा कुंड पे वृंदावन पे राधे राधे प्रेम से बोलो राधे राधे हरे भाव से बोलो राधे राधे हरे सब मिल बोलो राधे राधे हरे प्रेमी बोलो राधे राधे जय राधे 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 काली कमली वाला मेरा यार है, मेरे मन का मोहन तू दिलदार है, ओ काली कमली वाला मेरा यार है दिल का वो तेरा दिल जय हो काली कमली वाला मेरा यार है, मेरे मन का मोहन तू दिलदार है, ओ काली कमली वाला मेरा यार श्री है राधे हाथ ऊपर કરીને मेरे मन का मोहन तू दिलदार है तू मेरा यार है, मेरा दिलदार है, तू मेरा यार है मेरा दिलदार है तू मेरा यार है, मेरा दिलदार है, तू मेरा यार है मेरा दिलदार है शाम सलोने मेरा तू रिझवार है, मेरे मन का मोहन तू दिलदार है, काली कमली वाला मेरा यार है जय हो मेरे मन का मोहन तू दिलदार है द्वारिका में राधे राधे डाकोर में राधे राधे भागोल में राधे राधे हरभक्तन में राधे राधे ब्रजकंटन में राधे राधे हमारी प्यारी राधे राधे तुम्हारी प्यारी राधे राधे सबकी प्यारी राधे राधे श्यामा प्यारी राधे 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 डार डार पे राधे बात बात पे राधे राधे फूल फूल में प्रेम से बोलो राधे राधे भाव से बोलो राधे राधे सब मिल बोलो राधे राधे प्रेमी बोलो राधे राधे जय राधे 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 राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधे तेरा श्याम हमने सब भक्तन में देखा, राधे तेरा श्याम हमने सब जन में देखा राधे तेरा श्याम हमने सब भक्तन में देखा, राधे तेरा श्याम हमने देखा राधे 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 तू करता राधे 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 राधे
चले आएंगे बिहारी आएंगे बिहारी चले आएंगे बिहारी आएंगे बिहारी चले आएंगे बिहारी आएंगे मुरारी चले आएंगे मुरारी आएंगे मुरारी चले आएंगे मुरारी राधे राधे श्री राधे 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 रट्टो चले आएंगे बिहारी राधे राधे रटो चले आएंगे बिहारी राधे राधे रट्टो चले आएंगे बिहारी राधे राधे रटो चले आएंगे बिहारी श्याम कुंड में राधे राधे ललितापुर में राधे राधे बरसाने में राधे राधे राधा रमण जी राधे राधे राधा वल्लभ जी राधे राधे प्रेम से बोलो राधे राधे भाव से बोलो राधे राधे में बोलो राधे राधे प्रेम से बोलो राधे 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 जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे बोलिए राधे रानी सरकार की કેવી માયા લગાડે ને કૃષ્ણ હા માયા લાગી 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 ને તો માયા લાગી એટલે હવે શું જાગવું જોઈએ જય હો માયા લાગે એટલે એમ નહીં કે વાતો જાગે માયા લાગે એટલે ભક્તિ જાગે અને ભક્તિ જાગે એટલે શું થાય બસ ચાલો જય હો માયા લાગે એટલે ભક્તિ જાગે અને ભક્તિ જાગે એટલે શું થાય પ્રશ્ન જાગે પરમાત્માના ગુણગાન વિશે પ્રભુ વિશે જાણવાની લાલસા ઉત્કંઠા જિજ્ઞાસા અને એવી જિજ્ઞાસા નૈમિષારણ્ય ક્ષેત્રમાં બિરાજમાન શૌનકાદિ ઋષિઓને જાગી છે જે સૂતજી મહારાજને પ્રશ્ન કરે છે જય હો મારી માતાઓ બસ કેવું નવીનભાઈ વાતો પતશે લાગે છે નમ્ર વિનંતી છે કે વાતો જય હો શાંતિ જાળવો ભક્તિ સાથે પ્રશ્ન જેવા શૌનકાદિ ઋષિઓને જાગ્યા છે સૂતજીને પૂછે અજ્ઞાન દ્વાંત વિદ્વંસ કોટી સૂર્ય સમપ્રભ સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયનમ ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવ ક્રિયતે કથમ પ્રશ્ન જાગે છે શ્રી કૃષ્ણ વિશે જાણવાના જ્યારે કોઈ વ્યક્તિને જોઈને એમના પ્રત્યે હૃદયમાં પ્રેમ જાગે તો સાથે સાથે જિજ્ઞાસા જાગે કોણ છે ક્યાંથી આવ્યા છે કેવા હશે શું હશે સ્વભાવ કેવો હશે રહેન સહેન કેવું હશે અને શ્રી કૃષ્ણ માટે આ પ્રશ્નને જે જાગ્યા છે ક્યારે કોઈક રીતે જે શ્રવણ કર્યું છે એ શ્રવણથી હૃદયમાં પ્રેમ ઉદ્ભવ્યો છે ને એ પ્રેમથી આ પ્રશ્ન જાગ્યા છે શૌનકાદિ ઋષિઓ પ્રશ્ન કરતા કહે કે કલયુગના સમયમાં જ્યારે દિન પ્રતિદિન મનુષ્ય વિનાશ તરફ જઈ રહ્યો છે જ્યારે દિન પ્રતિદિન ભક્તિ કરતા સંસારમાં વધુ મન પરોવાઈ રહ્યું છે આસક્તિઓ વધી રહી છે ત્યારે
અજ્ઞાન ધ્વાંત વિદ્વંસ કોટી સૂર્ય સમપ્રભ. તો કહે અજ્ઞાનનો નાશ કરવા માટે જે કરોડો સૂર્યના તેજ પ્રમાણેનું જ્ઞાન હોય, કોટી સૂર્ય સમપ્રભ. સુતાખ્યાહી કથાસારમ મમ કર્ણ રસાયનમ. હે સૂતજી મહારાજ, એવી કથા, અમને એવી કથા સંભળાવો. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો. હજી તો ભક્તિએ જ પહોંચ્યા છે આપણે. હા, આ કથાની અંદર શું કરવાનું છે? ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય તો તમારામાં છે જ, બસ એને વધારવાના છે. એટલે શું કહ્યું છે? ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન, માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવ ક્રિયતે કથમ. કે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને વધારવા માટે વિવેક પૂર્વક વૈષ્ણવો શું કરે છે? અને માયા મોહ નિરાશશ્ચ, માયા અને મોહથી છુટકારો. માયા, હમણાં કહ્યું ને કે તમે મને માયા લગાડી મારા વાલા. જો માયા દ્વારિકાધીશ સાથે લાગી જાય, શ્યામ સુંદર શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા સાથે લાગી જાય, તો એ જ માયા મોક્ષનું કારણ બની જાય. મોહ જો કન્હૈયાનો થઈ જાય, એમને જોયા વગર ચાલે નહીં, એમની સેવા કર્યા વગર ચાલે નહીં. આજે મારા શ્યામ માટે હું શું બનાવું, શું કરું, એ ભાવ, એ મોહ, જેમ એક માતાને પોતાના બાળક પ્રત્યેનો મોહ હોય, એવો મોહ જો શ્યામ સુંદર પ્રત્યેનો જાગી જાય તો શ્રી કૃષ્ણની પ્રાપ્તિ સંભવ બની જાય. પણ કલયુગમાં સાંસારિક મોહ, સાંસારિક મોહ એટલો બધો વધી જાય છે કે એના કારણે ઈશ્વરથી ધીરે 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 આપણે દૂર થઈએ છીએ. એને વધારવા માટે વૈષ્ણવો શું કરે છે? શ્રી કૃષ્ણ પ્રત્યેના પ્રેમને, ભક્તિને વધારવા માટે વૈષ્ણવો શું કરે છે? એવો સુંદર પ્રશ્ન. અને શું કહ્યું છે? ઇહ ઘોરે કલો પ્રાયો જીવશ્ચાસુરતામ ગતામ ક્લેશા ક્રાંતસ્ય તસ્યેવ શોધને કિમ પરાયણમ. કલયુગમાં બહુ મોટું દુઃખ છે કે સુર અને અસુર એ બંને આપણી અંદર